એક વખત શ્રીજી મહારાજ ગામ ફરેણીમાં વેલાભાઈ સોનીને ત્યાં સભા કરીને બેઠા હતા. સભા પૂરી થઈ. મહારાજ ઓસરીમાં બિછાવેલા ઢોલિયા પર પોઢી ગયા અને મહારાજે આ જ રીતે સુપેડી ગામના સુથાર સ્ત્રી ભક્ત ટબીબાઈને દર્શન દઈને કહ્યું છે, બહેન ટબી, અમારે તારું બનાવેલું ભાતલું તથા દહીં ખાવું છે, તો તું સવારે ભાતલું અને દહીં લઈને ફરેણી ગામે આવી જજે. મને ઘણા સમયથી તારું ભાતલું અને દહીં ખાવાનો સંકલ્પ થાય છે, તો હવે તું જેમ બને તેમ વહેલાસર પહોંચી જજે, હો ને? આ પ્રમાણે સુપેડીના સ્ત્રી ભક્ત ટબીબાઈને સ્વપ્નમાં દર્શન દઈ દયાળુ પ્રભુએ ટબીબાઈને રાજી કરી દીધા. આજે તો આ ટબીબાઈના હરખનો પાર નથી. તેને થયું કે અરે, મને તો મહારાજે દર્શન આપ્યા, મહારાજને મારું ભાતલું અને દહીં ખાવું છે. જોને હવે હું મારા વહાલા માટે કેવું ભાતલું બનાવું છું. આજ તો મારા વહાલાને રાજી રાજી કરી દેવા છે. અરે, કોઈ દી ન ખાધું હોય તેવું ભાતલું મારા વહાલાને ખવડાવવું છે. હું કોણ ખબર છે? હું છું ટબી. પછી તો આ હરખઘેલી ટબીબાઈ તો સૂતા જ નહીં. ઝડપભેર ઉઠીને નાહી ધોઈ પૂજાપાઠ કરી માંડ્યા ભાતલું બનાવવા. સૌપ્રથમ ઘઉં તથા બાજરાનો લોટ ભેગો બાંધીને તેનો રોટલો બનાવ્યો. આ રોટલામાં ખાડા પાડી તેમાં ઘી ભર્યું. આ બનેલો રોટલો એ જ ભાતલું. આ પ્રમાણે ભાતલું કરીને થાળીમાં ઢાંકી મેલ્યું અને પછી દહીંના દોણામાંથી ઉપરનું સરસ મજાનું તરવાળું દહીં તાંસળીમાં ભરીને ઢાંકીને મૂકી દીધું. સવાર થઈ ગયું છે. આ ટબીબાઈનો ધણી તથા તેનો દિયર અને બીજા મજૂરો ખેતરે બાજરો લણવા માટે વહેલાસર નીકળી ગયા અને ટબીબાઈને કહેતા ગયા કે તું સમયસર ભાત લઈને ખેતરે આવી જજે. પરંતુ આજે તો ટબીબાઈ કોઈ ઓર મોજમાં હતા. પછી તો ટબીબાઈ પેલું ભાતલું તથા દહીંની તાંસળી એક લુગડામાં બાંધીને ચાલી નીકળ્યા અને પડોશીબાઈને કહેતા ગયા કે હું મારા ભગવાનના દર્શન કરવા ફરેણી જાઉં છું, હો. આમ કહીને ટબીબાઈ તો ચાલી નીકળ્યા. તે હરખમાં ને હરખમાં સીધા જ ફરેણી પહોંચી ગયા. સુપેડીથી ફરેણી કેમ આવી ગયું તે કંઈ ખબર જ ન પડી. અહીં મહારાજ પણ સવારની નિત્યવિધિ કરીને વેલાભાઈ સોનીને ઘરેથી નીકળીને જ્યાં રામાનંદ સ્વામી ઉતારો કરતા તે ધર્મશાળામાં પધાર્યા. આ ધર્મશાળામાં સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ આ સભામાં બિરાજમાન થઈને સૌને સુખ આપતા હતા. બરાબર આ જ સમયે સુપેડીના સુથાર સ્ત્રી ભક્ત ટબીબાઈ આ સભામાં આવીને મહારાજને પંચાંગ પ્રણામ કરી હસતા હસતા કહેવા લાગ્યા કે હાલો મહારાજ, ભાતલું ને દહીં ખાવું છે ને? તેથી મહારાજ પણ હસતા હસતા હાલી નીકળ્યા ભાતલું ને દહીં ખાવા. જોયું કેવા ભગવાન અને કેવા તેના ભક્તો. પછી તો મહારાજે પણ ખૂબ જ હેતથી આ ટબીબાઈના ભાવનું ભાતલું અને દહીં ખાઈને પોતાના અંતરનો રાજીપો વ્યક્ત કર્યો. આ જોઈ ભાવુક ભક્ત ટબીબાઈ તો રાજી રાજી થઈ ગયા. આ ટબીબાઈ માટે તો આજનો દિવસ સોનાનો બની ગયો.